નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતના વરાછા વિસ્તારમાંથી નકલી તમાકુ બનાવવાનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે। ડીસીપી ઝોન 1ની ટીમે બાતમીના આધારે રેડ કરી અને નકલી તમાકુ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે। દરોડા દરમિયાન મોટા પાયે નકલી તમાકુ અને પેકિંગ માટેના મશીનો મળી આવ્યા હતા। કારખાનામાંથી બાગબાન બ્રાન્ડના નકલી તમાકુનો મોટો જથ્થો મળી આવ્યો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ તમાકુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચાણ માટે મોકલવામાં આવતું હતું। દરોડાની ઘટનામાં વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રકારની નકલી અને કેન્સરજનક વસ્તુઓ માત્ર લોકોને તાત્કાલિક નહીં પણ લાંબા ગાળે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે। લાખોનો મુદ્દામાલ કબજે કરાયો છે। कारखाना संचालकों सामे कायदेसरनी कार्यवाही पण हाथ धरवामां आवी छे। वराछा विस्तार में से डुप्लीकेट बागबान टोबैको बनाने की पूरी कारखाना को जोन 1 की एलसीबी ने धरपकड़ किया है। ये जो आरोपी है उसका नाम है हर्षद दलसुख भाई काछड़िया और ये पिछले 20-22 दिन से यहाँ डुप्लीकेट तंबाकू का जो पड़ीकी है वो बागबान टोबैको का पैकेट, लूज तंबाकू, छोटी लूज तंबाकू और तंबाकू बनाने की जो मशीन है उसके वेइंग स्केल है और बाकी सारी चीज़ों को मिला के कुल मुद्दा माल की कीमत 2,13,750 रुपये की डुप्लीकेट चीज़ें बरामद की है। इसमें हमने वराछा पुलिस स्टेशन में कॉपीराइट एक्ट के तहत एक केस रजिस्टर किया है। जो आरोपी है वो पहले भी कॉपीराइट के केस में फंस चुका है और अभी ये इसके पहले सरथाना पुलिस स्टेशन में जुगाड़ धारा कलम 4-5 के तहत भी इसके खिलाफ में FIR दर्ज हुआ है। सहदेव सिंह, हरी सिंह और करण सिंह बोराना इन्होंने बहुत अच्छा काम करके वराछा पुलिस स्टेशन में इसके खिलाफ में FIR दर्ज की है। टोटल आरोपी एक ही है। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો। કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।